હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ, જય દશામાં. કેમ છો બધા? મજામાં? સવાર પડી ગઈ છે, હું ઉઠી ગયો છું. બસ હવે નહીં પણ લીધું કેમ કે મોડું થઈ જાય છે. હવે બસ ચા બા પી લઈ, પછી તૈયાર વૈયાર થઈ, પછી નીકળીએ ઓફિસ જવા. અને બહાર વરસાદ પણ તો ચાલુ છે, તો જોઈએ છીએ. ધીમે ધીમે રેનકોટ પહેરી લેવો પડશે ને, તો પાછા પલળશું આજ બહાર. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમે લોકો ઉઠી ગયા છે. આજે તો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, એટલે હર હર મહાદેવ. જીયુ પણ ઉઠી ગઈ છે. જીયુ અને જીયુ તો જો ઉઠીને તરત બિસ્કિટ પણ લઈને આવી ગઈ. જે 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 હાલ એક બે તો ખાઈ ગઈ, હવે પાછી ડબ્બો લઈને આવી ગઈ. જો હવે નહીં મળે કાંઈ બિસ્કિટ વિસ્કિટ. ચા પીવાની કે નહીં પીવાની? હવે નહીં મળવાનું. ચાલ જતી રહે અહીંયાથી. ચાલ ચા મૂકે, ડબ્બો મૂકે. આમ ઉપર જો તો મમ્મી સામું જો, ડબ્બો મૂકે. ચાલ જા. નહીં મળે, નહીં મળે. ચાલ બિસ્કિટ નહીં મળે. હવે હું ચા પીવા બેસી ગઈ છું અને જીયુ પણ હવે ખારી ખાવા માંડી છે. ચા અને ખારી, અને જીયુ પણ ખાય છે ખારી. ખાઓ જીયુ, મમ ખાઓ. ખાઓ તો કોપી કરો. તમારે પણ ચા ને ખારી ખાવી હોય તો આવી જજો, નકર પછી પતી જશે. નહીં જીયુ? રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરો. હાલ ગાઈઝ આમ નાચતી હતી, હવે પાછી જો બે ગઈ. નાચો નાચો, નાચી નાચી કર. એટલે ઊભી થઈને નાચ. રાઉન્ડ એન્ડ રાઉન્ડ જોઈ તે કરવાનું. Wheels on the bus go round and round, round and round. એવું કરવાનું. રાઉન્ડ એન્ડ રાઉન્ડ. નીચે ઝેર પડે ખારીનો, મૂકી દે. ચલ એક લઈને ખા. બિસ્કિટમાં કાંઈ ક્રીમ ક્રીમ ખાઈ જાય, પછી બિસ્કિટ ફેંકી દેવાની. બસ મફત આવે બિસ્કિટ. ડબ્બો ખોલતા આવડે નહીં. જાણે ડબ્બો ખોલતા આવડે ને તો અમારે ઉપર ચડાવીને રાખવો પડશે. બીજી બિસ્કિટ હોય એ નહીં ખાતી, અને ક્રીમ વાળી બિસ્કિટ હોય એ જ રોજ ખાય. બસ બેટા ના ખવાય બહુ બિસ્કિટ. નહીં આલું, નહીં આલું. પતી જાય. ફિનિશ થઈ ગઈ. મમ્મમ નહીં મળે ને, હવે આપણે બીજું મમ્મમ કરવાનું. ખારી ખાવી? ચાલ ખારી આપું. ટોસ ખાવા? ટોસ ખાવા? ટોસ. પણ બિસ્કિટ નહીં આલું. ખારી ખા, ટોસ ખા. ખાલી ઇલ જ મમ ના કહેવાય બેટા, બધું મમ જ છે. કેવું મો કરે. પપ્પા ક્યાં ગયા? જીવ પપ્પા જા રસોડામાં. પપ્પા જા, પપ્પાને કે ખોલી આલે જા. નહીં પપ્પા નહીં. જા બહાર જોઈએ તો પપ્પા. હો જા તો, જા જોઈએ. જા ગેલેરીમાં. હો ગેલેરી પપ્પા ઊભા. જા. જો ભાઈ એ શું કરે, ક્રીમ છાટી છાટીને બિસ્કિટ મૂકી દે. બેટા બધું ખાઈ જવાનું હોય. જીયુ મમ્મી આમ જોતો, બધું ખાઈ જવાનું હોય બેટા. એ ગાંડી.
આખી બીકી ખાઈ જા. પાછી ડબ્બો લઈને આવી ગઈ હતી તો પાછી બિસ્કીટ આપી એને. જીવ શું ખાય તું? તું શું ખાયો? હે શું ખાય મારો છોકરો? જીવ મમ કરે છે. હવે જીવનું મમ એની બિસ્કીટ જ હોય, બીજું કાંઈ ના હોય. એના સિવાય તો કંઈ ખાતી જ નહીં. બપોરે ખાલી થોડી રાત પીધી, પછી એને માંડ માંડ બીજી થોડી પીવડાવી પડી. પછી ભલે રોતી, આપણે ખવડાવવું તો પડે જ નહીં. છોકરું રોવે એટલે ખવડાવવાનું મૂકી થોડી દેવાય. એટલે પછી થોડી રોતી હતી ને તો ખવડાવી દીધું થોડું. હું જમવાની તૈયારી કરું છું. મારા માટે ખીચડી વઘારું છું, કારણ કે 2 ટાઈમ રોટલી નહીં ખાવાની. મારો રાત્રે 1 ટાઈમ મયુરનો ઉપવાસ હોય, એટલે હવે 1 ટાઈમ તો રોટલી થાય જ છે. એટલે બપોરે ખીચડી વઘારીને ખાઈ લઉં. અને હવે જીવ માટે રાબ બનાવું છું ઘઉંના લોટની. એટલે શું કહીએ, થોડું ખાઈ લે ને તો ઊંઘી જાય. નકર તો જો બટાકા લઈને ફરો. શું કરે જીવ? જો ગાઈસ, જીવ માટે હવે રાબ બની રહી છે. ઘરનું પાણી પણ કરી દીધું છે. અને આ જો ઊભી એટલી હેરાન કરો ને કંટાળો આવી જાય મને. શું તાર બેટા? મમ્મી કામ કરે કે ના કરે? તને લઈને બેહી રહે આખો દાડો. જીવની રાબ હવે તૈયાર થઈ ગઈ છે. હવે ઠંડી થાય એટલે એને પીવડાવું. ચલો હેલો ગાઈસ, હવે અમે ઉઠી ગયા છે. જીવ પણ ઉઠી ગઈ છે. ઊતી જો બોટલ લઈને ફરે. હવે 6 વાગવા આવ્યા છે. મયુરને આવવાની તૈયારી છે. તો વિચાર એવો, મયુર આવો પછી ચા બનાવીએ. શું કે મયુરને આખો દિવસનો ઉપવાસ હોય, એટલે આવીને ચા તો પીવે ખાલી. પછી રાંધવાનું તો પછી 7 વાગે ચાલુ કરીએ, એટલે 7:30 8 વાગતા તો બંધ થઈ જાય. એટલે પછી જમી લેવાય. એટલે મયુર આવે એટલે પછી ચા બનાવું, એટલે પછી ચા પીએ. પછી આજે તો બપોરે વ્લોગ બનાવવાનો ટાઈમ જ ના મળ્યો, કારણ કે બપોરે જમવા બેઠા પછી જીવ એટલી રડવા માંડી. એને જમવું જ ના હોય. સરસ મજાની રાબ બનાવી હતી તો પણ એને થોડું ખાધું અને પછી રોઈ ક્યાં સુધી રોઈ. અને પછી પાછી સૂઈ ગઈ. એ ઉઠી. હવે 6 વાગવા આવ્યા છે. એટલે મયુર આવે એટલે ચા બનાવું. એટલે શું, મયુરે ચા પીવો ને આખા દિવસનો ઉપવાસ હોય, એટલે આવી ઘરે શાંતિથી બેસીને ચા પીવો તો થોડું સારું લાગે એમ. પછી 7 વાગે એટલે પછી રાંધવાનું ચાલુ કરીએ. એટલે ફટાફટ પછી જમવાનું બનાવી. મયુરને દસમાની ચોપડી વાંચવાની હોય, એટલે ચોપડી વાંચીને પછી જમવા બેસીશું. એટલે હવે મયુર આવો પછી ચા બનાવું. ત્યાં સુધી જીવને થોડી મમ્મમ ખાવું હેડ. મમ્મમ આલું તને. જીવન મમ ખાવું તો થોડું મમ કરાવી દઉં. મયુર હવે આવી ગયા છે અને જીવ પણ મયુર જોડે જતી રહી છે. અરે આજ તો બપોરે એટલી હેરાન કરી. અત્યારે હાલ કેટલું રોતી હતી. કંટાળો આવી છે મને તો હક ના હોય શરીરના, અને એક બાજુ હેરાન કરો. તું તો હવે મારી જોડે આય, તારો વારો કાઢું. મારે હામું જોઈ રહ્યો. હમણાં એટલું રોતી હતી અને હવે જો કે રમવા માંડી. એને પપ્પા આવ્યા ને એટલે આ લોકો આવા કેમ હોય એ જ ખબર નહીં પડતી. પપ્પા આવો, કોઈ બી બીજું કોઈ આવે ને તો આપણને ખોટા પાડો. એટલું રોતી હતી. આમ મને તો ઊભી ના થવા દે. અને અત્યારે જો કાંઈ આપણે કોઈને કહી દેવું થાય કે જુઠ્ઠું બોલો. જો ચા પીવી હતી પણ ચાય ના બનાવી દીધી. પછી મેં કીધું મયુર આવે એટલે બનાવું. ખાવાય મને બપોરે ના ખાવા દીધું. હમણાં સાંજે ઉઠી તો એટલું બધું રડવા માંડી. એટલું રોવા આપણે જાણે બીને બહુ જ મારી હોય. અને નાચો હન
पार्टी पे मारे नहीं हम। ચા મૂકી દીધી છે, હવે જાગવું એ આ ચા બનાવવાની તૈયારી કરી દીધી. નહીં જાગવું, ચા પીવી જ જાગવું ને એટલે હવે મને ચા પીતા વગર હમણાંથી ચાલતું નહીં, ખબર નહીં ચાલ. પહેલા નથી પીતી, પહેલા હું એક જ ટાઈમ ચા પીતી. હવે અત્યારે મને ચા પીવાનું બહુ મન થાય. હું તો રાત્રે મોજ ન કોમળ ચા બનાવું, પણ ના બનાવાય. બહુ ચા ના પીવાય. ચા થઈ ગઈ છે, હું ને જાગુ ચા પીએ છે અને અમારા જીવ માટે વાટકો આવી ગયો ન એટલે ઠંડી થાય એટલે પછી એમાં કાઢી દઈએ. મમ આ પણ ઠંડી તો થવા દે, નહીં થવા દેવી ઠંડી, નહીં થવા દેવી, સીધી ગરમ ગરમ પીવી. મમ દઈ દો, મમ દઈ દો. જીવ કહેતો, જીવ કહેતો મમ દઈ દો, મમ દઈ દો. નકરી બિસ્કિટ માટે જીવ હશે, એટલે બિસ્કિટ હોય નહીં હમણાં લેતો હોય. હા ચાલ હમણાં લેતો હોય. હવે અમે લોકો જમવા બેસીએ છીએ. જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવામાં આજે મિક્સ સબ્જી બનાવી, ખીચડી અને રોટલી, અને મયુર પણ આવી ગયા છે. ચલો ગાઈસ જમવા, ગરમ ગરમ મિક્સ શાક, રોટલી, ખીચડી અને અથાણું. અથાણું ચલાયા. હા જો આમાં મયુરને તો અથાણું આવે એટલે ભગવાન આવ્યા. ચટપટું ખાવા છે. મયુરને ચટપટું ખાવાનું બહુ ભાવે, એટલે ચટપટું થોડું સારું લાગે એમને. હવે જીયુ અને મયુર બંને રમે છે. આને જો ગાડી ઉપર બેસવું ના ગમે. રિપેરિંગ કરો હે જીયુ? શું કરો તું? લે શું લાવી? બાકર લાવી. એટલે મૂકી દીધું તારું, લે હવે નહીં રાખો જા. હે આઈ નવા નહીં રાખો જા. શું કે હોય? જો લો ગાઈસ આવું કોઈ જો, આવો આવો સીધી ગાડી નહીં રમાય, આવું કરાવો જો. આમાં શું કરવાનું તારે? આવું તમારા ઘરમાં કોઈ બેહીન ચલાવવાની હોય, ખબર પડે? હા સરખું. તારા જેવું મગજ પડ્યું. આવું રમવું હોય બોલ. એટલે એમ કે મેં બહુ મોટું કામ કરી દીધું. હેલો ગાઈસ, હવે ચલો 11:30 વાગવા આવ્યા છે. હવે જીવ ગુડ નાઇટ. ગુડ નાઇટ જીવ. ગુડ નાઇટ મયુર. ગુડ નાઇટ ગાઈસ, જય માતાજી, હર હર મહાદેવ. ગુડ નાઇટ ગાઈસ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય.